ગાઈસ નો તો ખતરનાક વસ્તુ નોટિસ કર્યો છે, તમને બતાવું. હેપી બર્થડે સરિયા. ચાલુ કરી સ્વરા ફેરી છે પાપડ. हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल. मैं हूं पार्थ, थोड़ा कूल थोड़ा स्मार्ट. तो गाइस आज हमारा एग्जाम है यूनिवर्सिटी ની. અમે લોકો નીકળી ગયા છીએ એકદમ રેડી થઈને. શિક્ષકો બની ગયા છે, બાબલા બની ગયા છે પ્રોપર, અને ધમો બી આ રહ્યો. તો ગાઈસ તમને પણ આવો ટ્રેનનો અવાજ સાંભળો ગમતો હોય તો કમેન્ટમાં યસ લખી દેજો. તો ગાઈસ આ છે અમારી કોલેજ, સદગુરુ બીએડ કોલેજ. અમારા આજે વાયવા લેવાના છે. સો મેડમો આવ્યા છે બે, પણ એ લંચ કરે છે, પછી અમારો નંબર આવશે. તો ગાઈસ અમારી સાથે ભણતા વિદ્યાર્થીઓ તમને બતાવીએ, એ બી અમારા જોડે વાયવા આપવા માટે તૈયાર છે. તમે જોઈ શકો છો બધાને અંદર. એ બીજા સ્ટુડન્ટો બતાવીએ તમને ગાઈસ આગળ. તમે જોઈ શકો છો બધાના ફેસ કેવા છે, અને એ બી જોઈ શકો. ગાઈસ કોલેજના નાનકડા ગાર્ડનમાં અમે આવી ગયા છીએ, અને ગાર્ડનમાં હરણનો શિકાર કરવા જઈ રહ્યો છે સિંહ. બતાવો તમને ગાઈસ, આગળ ઊભું છે હરણ, અને વાઘ હરણને જોવાને બદલે ઝીબ્રાને જોઈ રહ્યો છે, અને આ સિંહ રહ્યો એ હરણની રાહ જોઈ રહ્યો, હરણને પર તરફ મારવાની ટ્રાય કરી રહ્યો છે. ગાઈસ મેં તો એક ખતરનાક વસ્તુ નોટિસ કર્યું છે, તમને બી બતાવું. આ સિંહને તો પૂંછડી જ નથી ગાઈસ. ઉંદરના તો 7 પૂંછડી હતી, આ સિંહને તો એક બી પૂંછડી નથી, કપાઈ ગઈ લાગે છે. તો ગાઈસ સ્કૂલનો ટાઈમ ખતમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ છૂટી રહ્યા છે અને પોતાના ઘરે રહ્યા છે. બહાર વાન પડી છે, અને સરાનો બર્થડે છે તો અમે લોકો નીકળી ગયા છીએ બહાર, અને ફરવા માટે ક્યાંક લઈ જઈએ છીએ, અને આગળ બતાવીશું તમને વિડીયોમાં જ્યાં બી જઈએ ત્યાં. હજુ સુધી કંઈ પ્લાન નક્કી નથી, અને સાંજના ઓલરેડી 5 વાગી ગયા છે. તો હવે જોઈએ એવી કઈ જગ્યા છે કે જેમાં એને બી મજા આવે અને અમારો બી ટાઈમ સ્પેન્ડ થઈ જાય. તો એ રીતની જગ્યા શોધીશું કંઈક. તો બન્યા રહેજો વિડીયોમાં. હેલો ગાઈઝ, આજે મારી બેબીનો બર્થડે છે. અમે બધા પ્લાન કરી રહ્યા હતા, પણ આજે થોડું લેટ થઈ ગયું છે. અમે સુંદરવન જઈ રહ્યા છીએ. જોઈએ ત્યાં કયો ટાઈમિંગ શું સેટ થાય છે, ત્યાં જઈને ખબર પડે, અને ત્યાં બેબીને કઈ રીતે સેટ થાય છે જોઈએ. હેપી બર્થડે સરિયા. ગાઈસ પહોંચી ગયા છે સુંદરવન, જે અમદાવાદમાં જ વચ્ચે આવેલું છે. આ છે અહીંયાના ચાર્જીસ. ગાઈસ પહોંચી ગયા છે સુંદરવનમાં, અને બધા અહીંયા અલગ અલગ ટાઈપના જેટલા બી પ્રાણીઓ પક્ષીઓ છે એ બધું વિડીયોમાં બન્યા રહેજો. चलो
ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છીએ ડિનર કરવા માટે. બહુ મસ્ત જગ્યા છે, એમ્બિયન્સ બી બહુ મસ્ત છે, બતાવું તમને. હેપી બર્થડે સ્વરા. Thank you. આબા જોઈને બોલ. Thank you. ગાઈઝ હવે આવી ગઈ છે દાલ બાટી અને બધાને બહુ જ ભૂખ લાગી છે એટલે અમે ખાવાનું ચાલુ કરી દીધું. સ્વરા ખાઈ રહી છે પાપડ. ગાઈસ જોડે સ્પેશિયલ લસણિયા તડકા દાળ પણ આવી ગઈ છે. ઓકે ગાઈસ, તો જમી લીધું છે અહીંયા શિવશક્તિમાં. જમવાનું સારું હતું. ઓવરઓલ એક્સપિરિયન્સ થોડો ઠીકઠાક રહ્યો, કેમ કે સર્વિસ બરાબર નથી. જે જમવાનું પતી ગયું પછી પાપડ ને એવું બધું આવી રહ્યું છે, જેનો મતલબ નથી કંઈ. અને લાસ્ટમાં બિલમાં બી જે મેન્યુમાં જે રેટ લખેલા હતા એના કરતાં અલગ ભાવ આપીને બિલ વધારીને મૂકેલું હતું. પછી એ તો છેલ્લે સેટલ કરાવડાયું, પણ ઓવરઓલ એક્સપિરિયન્સ થોડો ઠીકઠાક રહ્યો. તો ગાઈસ, ત્યાંથી જમીને અમે લોકો નીકળી ગયા હતા નહેરુનગરના માર્કેટમાં થોડી શોપિંગ કરવા માટે. ઓકે ગાઈસ, તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.